બનાસકાંઠાના પછાત અને પાણીની અછતવાળા વિસ્તારો માટે રાજ્ય સરકારે એક મોટું પ્રશાસનિક પગલું ભરતા દાંતીવાડા અને સીપુ ડેમને કાચી કેનાલ મારફતે ઇન્ટરલિંકિંગ કરવાની વહીવટી મંજૂરી આપી દીધી છે। છેલ્લા 10 વર્ષથી ખાલીખમ રહેતા સીપુ ડેમને ભરવા માટે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ વિધાનસભામાં કરેલી રજૂઆતને સરકારે ગ્રાહ્ય રાખી છે। આ યોજના અંતર્ગત 119 કરોડના ખર્ચે કાચી કેનાલ તૈયાર કરવામાં આવશે, જેના દ્વારા દાંતીવાડા ડેમનું પાણી સીપુ ડેમમાં ઠાલવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ડીસા અને ધાનેરા તાલુકાના અનેક ગામડાઓના ભૂગર્ભ જળ ઊંચા આવશે અને હજારો ખેડૂતોને સિંચાઈ માટે સીધો ફાયદો થશે। માન્ય મંત્રીશ્રીને આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે મારા વિસ્તાર દાંતીવાડા તાલુકાની અંદર દાંતીવાડા ડેમથી સીપુનો ડેમને જોડવાની કાચી કેનાલ એ વિસ્તારની અંદર સીપુ ડેમ વર્ષોથી ભરાતો નથી અને ખાલી પડેલો છે। એ માટે કરીને દાંતીવાડા ડેમમાંથી કાચી કેનાલ લિંક કેનાલ ભરવા માટેનું આયોજન માટે આ પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે કે કેમ અને એના માટેની કેટલી રકમ અને ક્યારે પૂરો થશે એ માન્ય મંત્રી છે। આજની સ્થિતિ દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ ઇન્ટરલિંક પ્રોજેક્ટને વહીવટી મંજૂરી આપવાની પ્રક્રિયા માટે સભ્યશ્રીએ પૂછ્યું છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ કામની વહીવટી મંજૂરી માન્ય અધ્યક્ષશ્રી 10/3/26ના રોજ આપી દેવામાં આવેલ છે। તે માટેનો અંદાજિત ખર્ચ 119.13 કરોડ થનાર છે। આ માટે વહેલી તકે આગળની પ્રક્રિયા હાથ ધરીને આ ડેમની કામગીરી કેનાલની કામગીરી શરૂ કરવામાં આવશે।